સુરતના હાથસમા ભાગળ અને ડબગરવાડના ગણપતિ દર્શક મિત્રો આપે જોયા। આ ભાગળનો વિસ્તાર છે। અહીં મોડી રાત્રે પણ ગણેશજીના દર્શન કરવા ભક્તો આવી રહ્યા હતા। આપે જોયું કે મોડી રાત્રે સુધી ગણેશજીના દર્શન કરીને ભક્તોએ દાદાના આશીર્વાદ મેળવ્યા છે। મારું નામ પ્રજ્ઞેશભાઈ છત્રીવાલા। આ ડબગરવાડ ભાગળનો હરસમો વિસ્તાર, સુરતનો સૌથી મહત્વનો વિસ્તાર જેને કહેવાય એ આ ડબગરવાડ છે। આ શ્રી રેણુકા યુવક મંડળ ડબગરવાડ જે લગભગ 1965 થી સતત કાર્યરત રહ્યું છે તે છે। અહીંયા માત્ર ને માત્ર સનાતન ધર્મનો પ્રચાર, એટલે કે ભારતીય દેશની અંદર જે ભારતીય સંસ્કૃતિ છે તે બીજા દેશોમાં ફેલાયેલી છે, જેમ કે ઇન્ડોનેશિયા છે, જાપાન છે, ચીન છે, અફઘાનિસ્તાન છે, અલચી છે, તુર્કમેનિસ્તાન છે। આ સર્વ જગ્યાએ પહેલા ગણપતિ દાદાનું સ્થાપન હતું। એ ઐતિહાસિક મૂર્તિઓની પ્રતિકૃતિ અમે લોકોની સમક્ષ લાવીએ છીએ કે હિન્દુ ધર્મ ક્યાં સુધી ફેલાયેલો હતો એ લોકોને ખબર પડે, એ અમારો આશય છે। અહીંયા એટલા લોકો દર્શન કરવા આવે તો હું તમને કહી નહીં શકું। લગભગ એમ સમજી લેવાનું મોણું શહેર તો આવતું જ હશે, પણ શહેરની બહારથી લોકો પુનાથી ખાલી ટિકિટ લઈને સવારે આવીને સાંજે પાછા જાય એવા લોકો પણ અહીંયા દર્શન કરવા આવે છે। એ જ કે હિન્દુ ધર્મમાં જે આટલી જૂની પ્રાચીન મૂર્તિ કે એના વડવાયોએ પણ નથી જોઈ કે ઈસવીસન 1400, 1500, 1800 એવા સમયની મૂર્તિઓની પ્રતિકૃતિ એ લોકોને જોવા મળે અને ખબર પડે કે હિન્દુ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું એ એમના બાળકોને બતાવી શકે, એ આશય અમારા મંડળનો છે અને અમારા યુવાનો એ જ લઈને આગળ ચાલશે। વિસર્જનની પ્રક્રિયામાં અમે સવારે ઉત્થાપન કર્યા બાદ સવારમાં વહેલું એનું વિસર્જન કરે અને સાંજે નાની મૂર્તિનું વિસર્જન સાંજે ઘર આંગણે કરીએ। કેમેરામેન યાસીન મેમણની સાથે ધીરજ કુંભરા, લોકવિશ્વાસ ન્યૂઝ, સુરત।